ત્યારે વધુ એક અંગદાનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વધુ એક અંગદાન થતાં અન્ય લોકોને પણ જીવનદાન મળ્યું છે। કીમ ખાતે રહેતા શાહ પરિવારના ફતેલાલ શાહનું મૃત્યુ થયું હતું। જોકે મોત પહેલાં તેમના પરિવાર અને પુત્રને અગાઉથી પણ જાણ કરી હતી કે મારા દેહનું દાન કરજો, ત્યારે તેમનું મૃત્યુ થતાં મૃતકનું દેહદાન સિવિલ હોસ્પિટલમાં કરાયું હતું। અને મહત્વની વાત એ છે કે આ કાર્યથી અન્ય લોકોને પણ નવું જીવનદાન મળશે। श्री फतेलाल शाह निवासी राजस्थान भीमना है અને હાલમાં સુરતમાં એમનો નિવાસ છે। એમનું અવસાન સવારે 3 વાગે થયું અને એમની ઈચ્છા હતી કે ભાઈ આપણે જ્યારે બી મારું મૃત્યુ થાય ત્યારે મેં પુત્રને કીધું હતું કે ભાઈ મારું દેહદાન કરવાનું જ છે અને એને પછી કોઈ બી તમારે લૌકિક પ્રવૃત્તિ કોઈ કાર્ય કરવાનું નથી તમારે। અને એમણે તે ટાઈમ ફોર્મ બી ભરી દીધું હતું। એ ફોર્મ બી અમે આજે પ્રૂફ અહીંયા મેડિકલ કોલેજમાં આપ્યું છે। પછી એની જાણકારી માટે અમે લોકો અહીં સવારે સિવિલમાં ફોન કર્યો હતો કે હા અમે લોકો અહીંયા સ્વીકારીશું। તો અમે લોકો સવારે એમની ગાડી દ્વારા અહીંયા આવ્યા અને એમને અહીંયા અમારે અંગદાન જે દેહદાન છે એ સ્વીકાર કરી લીધું છે એ લોકોએ। આ દ્વારા અમે સમાજને મેસેજ કરવા માંગીએ છીએ કે આ વસ્તુ જો આપણે દરેક સમાજમાં અગર ફેલાય અને લોકો આના જાગૃત આવે તો અહીંના જે સ્ટુડન્ટ જે આ વસ્તુ મેડિકલની જે રિસર્ચ કરે છે તો તેમને થોડો વધુ લાભ મળે અને આપણું કાર્ય સરળ થાય। રાજસ્થાનના ઉદયપુર નજીક ભીમ ગામના વતની ફતેસિંહલાલનું કુદરતી મૃત્યુ થવાના કારણે તેના પરિવારજનોએ દેહદાનનો સંકલ્પ કર્યો। આમ ફતેસિંહલાલે રાજસ્થાનમાં પણ દેહદાનનું ફોર્મ ભર્યું હતું, પરંતુ ત્યાં બોડી લઈ શકાય નહીં કેમ કે સમય ઘણો વીતી જાય। મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં ડૉક્ટર પાટીલના નેતૃત્વમાં તેમના પરિવારજનોએ આજે દેહદાન કર્યું। સુરત અને ગુજરાત એ દેહદાન અને અંગદાનની પ્રવૃત્તિમાં ખૂબ અગ્રેસર છે, ત્યારે આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદાના નેતૃત્વમાં અંગદાનની જે પ્રક્રિયા ચાલી રહી છે એ કાબિલે દાદ છે। અનેક લોકોના જીવ બચ્યા છે।